નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇકો અર્થશાસ્ત્ર પાઠ 4 એમાં આપણે 1 માર્ક્સના ક્વેશ્ચન 2 માર્ક્સના ક્વેશ્ચન જોઈ ગયા હતા. હવે 3 માર્ક્સના ક્વેશ્ચન જોવાના છે. પાઠ 4માં બેન્કિંગ અને નાણાકીય નીતિ. એમાં પહેલો ક્વેશ્ચન છે આપણો, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો. જો અહીંયા આપ્યું છે જુલાઈ 18 ઓગસ્ટ 20માં પૂછાઈ ગયો છે ને આ તફાવત પૂછાય છે. આ તમને સ્ક્રીન પર જેવો બતાવ્યો છે એવી રીતે તફાવત લખવાનું છે. નંબર ઉપર નીચે કરવાના નથી. પહેલાં તફાવતનો સામસામે બરાબર આવવું જોઈએ. બરાબર, તો જોઈએ પહેલું, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકના સ્વરૂપ, કાર્યક્ષેત્ર તથા સત્તાઓ વચ્ચે વિશાળ અંતર છે. તેમની વચ્ચેના તફાવતના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે. જો એક સાઈડ વેપારી બેંક છે ને બીજી સાઈડ મધ્યસ્થ બેંક છે. તો પહેલો તફાવત જોઈએ. વેપારી બેંકો લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજ એ નાણાં ધીરે છે. બરાબર, એટલે કે લોકોને જો બેંકમાં પૈસા જમા કરાવવા હોય, બેંકમાં પૈસા મૂકવા હોય તો લોકોની થાપણો સ્વીકારે પણ છે અને લોકોને વ્યાજે લોન પણ આપે છે. એટલે વ્યાજે નાણાં ધીરે છે. આ વેપારી બેંકનું કાર્ય છે. જ્યારે મધ્યસ્થ બેંક શું કરે છે? મધ્યસ્થ બેંક વેપારી ધોરણે લોકોની થાપણો સ્વીકારવાનું કે ધીરવાનું કરવાનું કાર્ય કરતી નથી. આ મધ્યસ્થ બેંકનું કાર્ય નથી. આ કોનું કાર્ય છે? વેપારી બેંકનું. બીજું, વેપારી બેંકોની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો છે. શેનો છે? નફો કરવાનો. મધ્યસ્થ બેંક નફો કરવાના આશયથી નહીં પરંતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાની અને દેશના આર્થિક વિકાસમાં સહાયક તથા માર્ગદર્શક બનવાના આશયથી અનેકવિધ કાર્ય કરે છે. જો કેટલો તફાવત છે. વેપારી બેંકનો મુખ્ય ઉદ્દેશ શું છે? નફો કમાવાનો છે. જ્યારે મધ્યસ્થ બેંકનો એવો નથી. એને શું? દેશનો આર્થિક વિકાસમાં સહાયક અને માર્ગદર્શક બનાવવા માટે એ કાર્ય કરે છે. ત્રીજું, વેપારી બેંકો એ લોકો માટેની બેંકો છે. વેપારી બેંકો એ શું છે? લોકો માટેની બેંકો છે. જ્યારે મધ્યસ્થ બેંક શું છે? બેંકોની પણ બેંક છે. બધા બેંકો પર એનું નિયંત્રણ હોય છે. એટલે બેંકોની પણ બેંક છે અને સરકારને સહાયક સરકારની બેંક છે. એટલે સરકારને પણ સલાહ સૂચનો આપે છે. બરાબર, આર્થિક વિકાસ કરવા માટે. ચોથું, વેપારી બેંકો ખાનગી માલિકીની હોય છે. રાષ્ટ્રીયકૃત ન હોય તો ખાનગી માલિકીની હોય છે. જ્યારે મધ્યસ્થ બેંક ઘણું ખરું રાજ્યની માલિકીની હોય છે. પાંચમું, વેપારી બેંકોને વિદેશોમાં પણ શાખા હોઈ શકે છે. વેપારી બેંકોની શું? વિદેશોમાં પણ શાખા હોય છે. બરાબર ને, જેમ કે SBI છે તો ઘણી બધી એની શાખા હોય છે. BOB છે એની ઘણી બધી શાખાઓ હોઈ શકે છે. વિદેશોમાં પણ એની શાખા હોઈ શકે છે. પરંતુ મધ્યસ્થ બેંકની વિદેશોમાં શાખા હોઈ શકે નહીં. મધ્યસ્થ બેંક શું હોય છે? નેશનલ છે. એટલે એક દેશની એક જ બેંક હોય છે, અલગ અલગ. બરાબર, ભારત દેશની મધ્યસ્થ બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે મુંબઈમાં આવેલી છે. બરાબર, એટલે મધ્યસ્થ બેંકની વિદેશોમાં કોઈ શાખા હોઈ શકે નહીં. છઠ્ઠું, દેશમાં નાણાંના પુરવઠા પર વેપારી બેંકો અંકુશ ધરાવતી નથી. તે ચલણી નોટો છાપી શકતી નથી. જો નોટો એ છાપી નહીં શકે. બરાબર, વેપારી બેંક અંકુશ પણ ધરાવતી નથી. નાણાંના પુરવઠો વધારો ઘટાડો એના પર કોઈ અંકુશ નથી, વિસ્તરણ અને સંકોચન પર. પરંતુ મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો ધરાવે છે. આને એક જ બેંક છે જે ચલણી નાણું બહાર પાડે છે. અને વેપારી બેંકોની શાક સર્જનની પ્રવૃત્તિઓ પર અંકુશ ધરાવે છે. આથી દેશમાં કુલ નાણાંના પુરવઠા પર તેનો અંકુશ રહે છે. સાતમું, વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે અને તેની અનુમતિ તથા આદેશો અનુસાર કાર્ય કરે છે. મધ્યસ્થ બેંકમાં વેપારી બેંકના ખાતા છે અને મધ્યસ્થ બેંકના આદેશો અનુસાર એ કાર્ય કરે છે. જ્યારે સાતમું, મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોય છે. તેને અન્ય કોઈ બેંકનો આદેશ અનુસાર કાર્ય કરવાનું હોતું નથી. એ સર્વોચ્ચ બેંક છે, બેંકોની પણ બેંક છે. એટલે એના નિયમ અનુસાર બધી બેંકો ચાલે છે. એ બેંકના આદેશ અનુસાર કાર્ય કરવાનું હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, તફાવત સમજ પડી ગઈ? એકદમ ઇઝી છે. 3 માર્ક્સમાં પૂછાય છે અને પૂછાય છે. બરાબર, હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેને સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય સમજાવો. સંકટ સમયનું સાંકળ મધ્યસ્થ બેંકને. બરાબર, આ પણ ક્વેશ્ચન તમને પૂછાય છે સમજાવો તરીકે કે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેની સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય સમજાવો. તો પહેલાં તો મધ્યસ્થ બેંકનો અર્થ આપીએ. જો કયા અર્થશાસ્ત્રી? RP કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા
જેને દેશના અથવા પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી છે. જો પ્રજાનું સામાન્ય હિત, દેશના સામાન્ય હિત માટે શું અર્થતંત્રના જથ્થાનો એટલે પુરવઠાનો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી એને સોંપવામાં આવે છે. જ્યારે જરૂર પડે ત્યારે એનું વિસ્તરણ પણ કરી શકે ને જરૂર પડે ત્યારે એને સંકોચન પણ કરી શકે છે પુરવઠાનો. બરાબર, આપણને ખબર જ છે વિસ્તરણ અને સંકોચનની સ્થિતિ શું છે. વિસ્તરણ એટલે વધારો ને સંકોચન એટલે ઘટાડો. મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે. એનું મુખ્ય કાર્ય શું છે? નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તેમજ દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. મધ્યસ્થ બેંક સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરને નિયંત્રિત કરવા નાણાકીય નીતિ ઘડે છે અને સરકારને નાણાકીય સલાહ સૂચનો પણ આપે છે. જુઓ, સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરને નિયંત્રિત કરવા નાણાકીય નીતિ ઘડે છે. નાણાકીય નીતિ એટલે ખબર ને કે માંગ અને પુરવઠાનું સંકોચન કરવાનું. બરાબર, અને સરકારને નાણાકીય સલાહ અને સૂચનો પણ આપે છે. ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935માં ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. આ ક્વેશ્ચન તમને પૂછાય છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ અને કેટલા મૂડીરોકાણથી થઈ હતી? તો 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો 1 જાન્યુઆરી 1949માં. હવે સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય. કોઈ બેંક પરનો વિશ્વાસ ઉઠી જવાથી લોકો પોતાની થાપણો ઉઠી લેવા માટે ઘસારો કરે કે એવી અન્ય કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટીમાં બેંક મુકાઈ જાય ત્યારે મધ્યસ્થ બેંક તેને વહારે થાય છે. જો શું કીધું છે? કોઈ બેંક પરનો વિશ્વાસ ઉઠી જવાથી લોકોને થાપણો ઉઠાવી લે. બરાબર, કે આ બેંક ફ્રોડ છે, આમ છે, તેમ છે. તો અન્ય પ્રકારની નાણાકીય કટોકટીમાં બેંક જો મુકાઈ જાય ત્યારે મધ્યસ્થ બેંક તેને સંભાળે છે. કટોકટીમાં સપડાયેલી બેંક પાસેના વેપારપત્રો, ટૂંકા ગાળાના અન્ય ધિરાણપત્રો, સરકારી જામીનગીરીઓ વગેરે ખરીદી લઈને તેમજ જરૂર પડે એ ઉપરાંત નાણાકીય સહાય કરીને આ મધ્યસ્થ બેંક તેને રોકડ પુરાંતોમાં તાત્કાલિક વધારો કરી આપે છે. જો આ બેંક આવી રીતે મદદ કરે છે અને લોકોને એ બેંકનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. આમ કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક અંતિમ સહાય કે સંકટ સમયની સાંકળ બની રહે છે. કટોકટીના સમયે શું દેશમાંની બધી વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક શું અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની રહે છે. રેપો રેટ એટલે ખબર ને, ધિરાણ આપે છે વેપારી બેંકોને મધ્યસ્થ બેંક, ત્યારે કટોકટીના સમયે જ. માત્ર વેપારી બેંકોને જ નહીં પરંતુ સરકારને અને જાહેર સાહસોને પણ ગંભીર નાણાકીય કટોકટીના સમયે આવશ્યક ધિરાણો પૂરી પાડી મધ્યસ્થ બેંક તેમના અંતિમ નાણાકીય સહાય તરીકેની ભૂમિકા અદા કરે છે. જુઓ, ફક્ત વેપારી બેંકોને જ નહીં, જાહેર સાહસો છે, જાહેર કંપનીઓ છે એ લોકોને, તેમજ સરકારને પણ જરૂર પડે ત્યારે આવશ્યક ધિરાણો પૂરા પાડે છે અને અંતિમ સંકટ સમયની સાંકળ તરીકેનું એ કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ 3 માર્ક્સમાં પૂછાય છે એટલે આ પણ વાંચી જોજો. સમજાવવાવાળો ક્વેશ્ચન છે એટલે આવશે જ. બરાબર, હવે આવે છે ટૂંક નોંધ લખો બેંક રેટ. જો ગયા વર્ષે જ માર્ચ 20માં પૂછાઈ ગયેલું છે. આઈએમપી છે બેંક રેટ એટલે શું? બરાબર, એની ટૂંક નોંધ બેંક રેટ એટલે આપણને ખબર જ છે. વેપારી બેંક જે આરબીઆઈ જે વેપારી બેંકને લાંબા ગાળા માટે જે વ્યાજના દરે નાણાં ધીરે છે લાંબા ગાળા માટે, તેને બેંક રેટ કહેવાય છે. બરાબર, જો જ્યારે વેપારી બેંકોમાં નાણાંની અછત હોય ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. મેં તમને સમજાવ્યું હતું બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બેંક રેટમાં મધ્યસ્થ બેંક વેપારી બેંકને આપે છે પણ કયા ગાળાનું? લાંબા ગાળાનું ધિરાણ આપે છે જે વ્યાજના દરે. રેપો રેટમાં ટૂંકા ગાળાનું અને રિવર્સ રેપો રેટમાં વેપારી બેંક મધ્યસ્થ બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે. એ યાદ રાખજો. આ 3 ક્વેશ્ચન પૂછાય છે, કન્ફ્યુઝનવાળા છે એટલા માટે. બરાબર, વેપારી બેંકો છે એમાં નાણાંની અછત ધરાય તો શું કરશે? આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે છે અને જે વ્યાજના દરે આપે છે તેને શું કહેવાય છે? બેંક રેટ. હવે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકો તેના ગ્રાહકોને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. જો બેંક રેટ વધારી દે એટલે આરબીઆઈ વેપારી બેંકો શું કરે છે?
હવે પહેલાં એ બેંક રેટ વધારી દીધા એટલે વેપારી બેંક તો શું નફો કમાવાની પ્રવૃત્તિ કરે એટલે ગ્રાહકોને હજુ ઊંચા વ્યાજ એના કરતાં ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. બરાબર, કારણ કે લોકોને ધિરાણ મળ્યું જ નથી, ઓછું ધિરાણ લે કારણ કે વ્યાજના દર કેવા છે, વધારે છે, એટલે નાણાંનો પુરવઠો ઘટે. આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, એટલે કહી શકાય આરબીઆઈ જો બેંક રેટ વધારે એટલે નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી અર્થતંત્રમાં ફુગાવો ઓછો થાય છે. જો તમને પૂછાય ફુગાવો કે આરબીઆઈમાં બેંક રેટ વધારે તો નાણાંનો પુરવઠો શું થાય, ઘટે. વધે તો બેંક રેટ વધે તો નાણાંનો પુરવઠો ઘટે ને ફુગાવો શું થાય, ઓછો થાય. આમ ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે. બરાબર, જ્યારે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ શું કરે છે, ઘટાડે છે. ઘટાડવું જ પડે, મંદી છે, નાણાં તો જોઈએ ને, જેથી નાણાંનો પુરવઠો વધે છે. બરાબર, હવે જોઈએ નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. જુઓ, માંગ કરતાં પુરવઠો વધુ છે, પુરવઠો એમને એમ જ પડેલો છે એટલે શું થશે, ભાવમાં વધારો થતો જ જશે કારણ કે નાણાંનો પુરવઠો પડેલો છે એટલે ભાવ વધારી દેશે એટલે ફુગાવો સર્જાય. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં શું સર્જાય છે, મંદી સર્જાય છે કારણ કે નાણાંનો પુરવઠો છે જ નથી તો શું થશે, મંદી જોવાની. આમ બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. આ તમને ક્વેશ્ચન પૂછાય છે કે બેંક રેટ ખૂબ સસ્તા નાણાંની નીતિ એટલે શું, તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ. અને મોંઘા નાણાંની નીતિ એટલે શું, બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહે છે. એમ બેંક રેટ લાંબા ગાળાને રેટ છે જે ટૂંકા ગાળામાં બદલાતો નથી, તેથી તે આકારો રેટ કહેવાય છે, હાઈ પ્રાઇસ. બરાબર, આ થયું તમારું બેંક રેટ વિશે ટૂંક નોંધ. 3 માર્ક્સમાં પૂછાય છે. એમાં પહેલાં બેંક રેટની તમારે શું કરવાની, વ્યાખ્યા આપવાની. આવી જ રીતે લખવાનું, જો આરબીઆઈ બેંક રેટ વધારે તો પુરવઠો ઘટે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડે છે. બરાબર, ફુગાવો અને મંદીની સ્થિતિ, પછી સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ, અને બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, ટૂંકા ગાળામાં બદલાતો નથી. આટલું જ લખવાનું છે. બરાબર, સમજ પડી. હવે આપણે જઈએ ચોથા ક્વેશ્ચન પર. ચોથો ક્વેશ્ચન, બરાબર, સમજાવો. રોકડ અનામતનું પ્રમાણ અને કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. બરાબર, રોકડ અનામતનું પ્રમાણ CRR, બરાબર, કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ, બરાબર, SLR. બરાબર, આપણે જોઈએ રોકડ અનામતનું પ્રમાણ. આરબીઆઈનો 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાના થાપણોના જેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવાની હોય તે ટકાવારી પ્રમાણને રોકડ અનામત પ્રમાણ કહે છે. જો 1934ના કાયદા મુજબ બેંકો પાસે જેટલી પણ થાપણો આવી છે કેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈને આપવાની જે અનામત તરીકે રહી અને સંકટ સમયે કામ આવે. 1962 પછી કુલ થાપણોના 3% થી 15% વચ્ચે CR રાખવાનું નક્કી થયેલ છે. જરૂરિયાત પ્રમાણે પણ બદલાય છે. 1962માં કેટલું હતું, 3% થી 15% વચ્ચે CR રાખવાનું એટલે રોકડ અનામત રાખવાનું. CRRનો હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. આ તમને પૂછાય છે CRRનો હેતુ શું છે, તો બેન્કિંગ વ્યવસ્થા જેટલી પણ વેપારી બેન્કો છે એના પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટે. કારણ કે ગ્રાહકો શું કરે છે, થાપણો આપે છે, બેંકો એની થાપણોનો સ્વીકાર કરે છે. તે થાપણો કોઈ એટલી ને એટલી બેંક રાખતા નથી. બેંક શું કરે છે, એ જ થાપણોની શું કરે છે, જેને જરૂર હોય તેને ધિરાણ આપે છે. એટલા માટે અને જો બધા જ થાપણોને ધિરાણ આપી દે, બરાબર, તો બેંક પાસે રોકડ અનામત જોઈએ ને, જ્યારે જરૂર પડે તો એ લોકો થાપણો પાછી માંગે તો ક્યાંથી આપશે. એટલા માટે પૂરતા પ્રમાણમાં નાણાં રહે તે માટે CRRનો હેતુ છે. આ સાધનોનો ઉપયોગ ફુગાવાના નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. જો CR વધે તો બેંકો પાસે શાક સર્જન માટે ઓછું નાણું રહે અને પ્રજાને ઓછું ધિરાણ આપે, તેથી નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવો ઘટે છે. એટલે રોકડ અનામતનું પ્રમાણ વ્યવસ્થિત રાખવાનું. હવે આવે છે કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક CRR ઉપરાંત પોતાના થાપણોના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે અલગ રીતે રાખવું જરૂરી છે. જો CRR એટલે શું, 25% જેટલું મૂલ્ય રોકડ સ્વરૂપે, સોનું સ્વરૂપે, સરકારી જામીનગીરીઓ વગેરે રીતે અલગ રાખવું જરૂરી છે. આ પ્રમાણે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. SLRનો હેતુ શું છે, ધિરાણની તરલતા જાળવવાનો છે. જો SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે અને બેંકો તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ આપી શકે છે. જો SLR નીચે હોય તો બેંકો વધુ ધિરાણ આપી શકે
છે, બરાબર. એટલે આ બે જે છે CRR અને SRR, બરાબર, મોસ્ટ IMP છે. MCQમાં પણ એના નાના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો એ તમારે લખી લેવા અને જાણી લેવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ 4 જેટલા ક્વેશ્ચન જોયા છે એ તમારે વાંચવાના છે અને યાદ કરવાના છે. આ જ તમારું હોમવર્ક છે, બરાબર. નહીં સમજાય તો વોટ્સઅપ મેસેજ કરો, કંઈક પણ ક્વેરી હશે તો હું તમને કહીશ. અસ્તુ, આભાર.